સ્વાધ્યાય 7.2નો આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાના છે. આગળના દાખલા મેં ગણેલા છે, એક વખત જોઈ લેજો, પ્લેલિસ્ટમાં હશે. શું કહે છે? આનંદ સ્ટોર્સમાં ₹600ની છાપેલી કિંમતનો બાબાશૂટ. તો જે કીધું હોય લખી જવાનું. છાપેલી કિંમત કેટલી છે? ₹600. કિંમતનો બાબાશૂટ વળતર કાપીને 480માં વેચાણે મળે છે. તો વેચાણ કિંમત કેટલી થઈ? ₹480. તો વળતરના ટકા શોધો. વળતરના ટકા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા હોય તો પહેલાં શું કરવું પડે? આપણે પહેલાં વળતર શોધવું પડે. વળતર કેટલું આવ્યું? તો છાપેલ કિંમત ઓછા વેચાણ કિંમત. છાપેલ કિંમત કેટલા હતા? ₹600. દુકાનદારે આલ્યું કેટલામાં? 480. તો કેટલું વળતર મળ્યું? ₹120 વળતર મળ્યું. પણ અહીં તમને વળતર નહીં માગ્યું. શું માગ્યું છે? વળતરના ટકા. તો એનું સૂત્ર છે, ઉપર વળતર આવે, નીચે છાપેલી કિંમત આવે અને ટકા છે એટલે 100 આવે. વળતર કેટલું લાયા? 120. છાપેલી કિંમત 600 લાયા. 100 એમના એમ. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 6 દુ 12. અહીં 2 × 10 એટલે 20% આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, વળતરના ટકા કેટલા આવ્યા? ચોથામાં 20%. ઓકે, ચલો આગળ લઈએ. પાંચમો, 1650 છાપેલી કિંમત. તો પહેલાં લખી દઈએ. જે કીધું હોય લખતા જવાનું, એટલે આપણી ભૂલ પડે નહીં. છાપેલ કિંમત કેટલી? ₹1650. 6% વળતર. તો વળતર અહીં ટકાવારીમાં આપેલું છે, તો 6% વળતર. તો બૂટ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો વેચાણ કિંમત કેટલી? તો આપવી પડતી રકમ એટલે વળતર. વળતર કેટલું? તો 1650ના કેટલા ટકા છે? 6%. તો 1650 × 6/100. શૂન્ય શૂન્ય. હવે અહીં છેદ ઉડાડો તો 5 લઈએ આપણે. 15 એટલે 1 અને 15 15. 5 × 33 કરો એટલે 165. 6 6 તો 3 દુ 6. 10 6 તો 5 દુ 10. 5 ગયા 5 ગયા, 2 ગયા 2 ગયા, 33 તરી, 3 તરી 9 અને 3 તરી 9. વળતર કેટલું આવ્યું ભાઈ? ₹99. તો અહીં આપવી પડતી રકમ, તો છાપેલી કિંમત કેટલી હતી? 1650 ઓછા 99. તો વિદ્યાર્થી મિત્રો, ₹1551 બાદબાકી આવે. તો કેટલા રૂપિયા આપવા પડે? ₹1551 દુકાનદારને આપવા પડે. ચલો છઠ્ઠો જોઈ લઈએ. એક મોબાઈલ ફોન 15% વળતર કાપ્યા પછી, તો વળતર કેટલું છે? 15%. 2720માં વેચાણે મળે છે. તો વેચાણ કિંમત કેટલી થઈ? ₹2720. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી? તો છાપેલી કિંમત શોધો. હવે વળતર મળ્યા પછી એટલા ચૂકવો. હોયમાંથી 15 બાદ કરો એટલે 85% ચૂકવ્યા એને. તો કેટલા રૂપિયા વેચ્યો? ₹2720. તો છાપેલી કિંમત એ 100% ઉપર હોય તો કેટલા? 100 ઉપર જ્યાં, 85 નીચે આવ્યા, 2720 એમના. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ આપણે, તો અહીં છેદ ઉડાડવાના થોય આપણે. ખ્યાલ આવ્યો તમને? 2720 ભાગ્યા 85. અહીં 85 એ લઈએ આપણે, તો 85 તરી લઈએ પહેલાં. આ રબકામ છો બધું. 85 × 3
3 5 15નો પોચડો વધી 1 8 તારી 24 ને 1 25 255 એટલે ત્રણેય 255 અહીં 6 આવશે અને અહીં 12 આવે એટલે 7 6માંથી 5 જાય એટલે 1 0 170 આવ્યા એટલે 85 દુ 170 0 0 0 કેટલા આવ્યા 32 ડાયરેક્ટ જ ઉડી ગયા 32 ગુણ્યા 100 3200 રૂપિયા આ શું આવ્યું છાપેલ કિંમત વાર્તા પૂરી થઈ ગઈ લો આવડક ના આવડક એકદમ ઇઝી છે બરાબર 3200 રૂપિયા ચલો 7મો દાખલો જોઈએ એક સાડીની છાપેલી કિંમત 2000 છે તો પેલા જે આપ્યું એ લખતા જવાનું છાપેલી કિંમત બરાબર 2000 રૂપિયા ગ્રાહકને વેપારી 15% વળતર તો વળતર બરાબર 15%. ગ્રાહકે સાડી ખરીદવા કેટલી રકમ આપવી પડે તો વેચાણ કિંમત કેટલી તો વળતર બરાબર 2000ના કેટલા ટકા આપ્યા છે 15% તો 2000 ગુણ્યા 15 ભાગ્યા 100 શૂન્ય 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 15 દુ 30 એટલે 300 રૂપિયા થયો ઓકે હવે શું કહે છે વેચાણ કિંમત કેટલી તો છાપેલી કિંમત કેટલી હતી છાપેલી કિંમત હોય એમાંથી વળતર બાદ કરી દો છાપેલી કિંમત 2000 રૂપિયા વળતર 300 મળ્યું તો કેટલું આવે 1700 રૂપિયા આવ્યું બરાબર 7મા દાખલામાં ચલો 8મો લઈ લઈએ 4200ની વસ્તુ 18% જીએસટી આપીને ખરીદતો વસ્તુના કેટલા રૂપિયા આપવા પડે તો છાપેલી કિંમત કેટલી છે 4200 રૂપિયા જીએસટી એટલે અલગથી ભરવો પડે એ કેટલો છે 18% તો કેટલા રૂપિયા આપવા પડે તો વેચાણ કિંમત કેટલી તો વિદ્યાર્થી મિત્રો તો 18% ઉપર આપવાનું બરાબર છાપેલી કિંમત 4200 છે એના ઉપર 18% જીએસટી આપવો પડે તો કેટલી રકમ આપવાની તો જીએસટીની રકમ લઈએ તો 4200ના 18% તો 4200 એમના એમ ગુણ્યા 18 ભાગ્યા 100 શૂન્ય 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 બે બે શૂન્ય ઉડી એટલે 42 ગુણ્યા 18 કેટલો આવે છે જુઓ 42 ગુણ્યા 18 0 1 છે એટલે 42 8 દુ 16નો છગડો વધી 1 8 ચોક 32 ને 1 33 3 ને 2 5 4 ને 3 756 રૂપિયા જીએસટી લાગે એના ઉપર તો કેટલા રૂપિયા આપવા પડે તો વેચાણ કિંમત બરાબર 4200 રૂપિયા હતા ઉપર 756 આલવાના તો 6 5 7 ને 2 9 અને 4956 રૂપિયા આપવા પડે ચલો 8 થયા 9મો એક વસ્તુ 18% જીએસટી ચૂકવીને 9912માં ખરીદી તો જીએસટી 18% ચૂકવી અને ખરીદી તો ખરીદ કિંમત 9912 રૂપિયા તો છાપેલી કિંમત કેટલી છાપેલ કિંમત કેટલી ઓછી છે હવે 18% જીએસટી ભરો એટલે 118% કર્યા અને અમને ચૂક્યા 9912 રૂપિયા તો 100% હોય તો કેટલી 100 ઉપર જ્યાં 118 નીચે આવ્યા 9912 હવે વિદ્યાર્થી મિત્રો આ છેદ ઉડાડવા પડે 9912 અને ચોરે 9912 ભાગ્યા 118 તો આપણે સૌપ્રથમ 118 અને 900 લઈશું 118 અને લઈએ અહીં 8 લઈએ 8 64નો ચોગડો વધી 6 8 9 10 11 12 13 14નો ચોગડો વધી 1 8 ને 1 9 944 તો 8 આવ્યા
944. અહીંયા આવ્યા 8 અને અહીંયા આવ્યા 11 એટલે 4 4 ને 6 ને 1 7, 8માંથી 4 અને 2. હવે વિદ્યાર્થી મિત્રો 118 એ 472 છે તો 4 લઈએ. 118 ગુણ્યા 4, 8 ચોક 32નો બગડો વધી 3, 4 ને 3 7 અને 472 આવ્યા તો 4 472. આ પ્રેક્ટિસ કરશો ને તો જ ફાવશે. એટલે કેટલા આવ્યા? 84. તો 8 અને 4 આ શું આવ્યું? છાપેલ કિંમત. ઓકે, ચલો 9 થયા. 10મો દાખલો અને છેલ્લો દાખલો. એક ટીવીની કિંમત 28,000 છે. ટીવીના વેચાણમાં 18% જીએસટી ચૂકવવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? જીએસટી. તો 28,000ના 18%. તો 28,000 એમના એમ, 18% જીએસટી ચૂકવો. 100 શૂન્ય 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 280 ગુણ્યા 18. ચલો અહીં કરી દઈએ. 280 ગુણ્યા 18. અહીં 0, અહીં 280 0. 88 64નો ચોકડો વધી 6, 8 દુ 16, 16 17 18 19 20 21 22 0 4 8 9 10 ની 0 વધી 1 2 4 5040. જીએસટી 5040 તો કેટલી રકમ ચૂકવવી પડે? તો અહીં લખો ચૂકવવી પડતી રકમ બરાબર 28,000 તો હતા, ઉપર 5040 ચૂકવો એટલે 0 0 4 મીંડું 8 ને 73નો તગડો વધી 1 2 ને 3 33,040 રૂપિયા ચૂકવવા પડે. એ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય 7.2 પૂરો થયો.